આજે સ્થાન કિંમત કેવી રીતે મેળવવી એ શીખીશું. જેમ કે અહીંયા સંખ્યા આપી હોય 5, 3, 2, 0, 4. હવે જો આપણને એમાં એવું કહે કે 3ની સ્થાન કિંમત કેટલી થાય, તો પહેલાં તગડો લખવાનો અને હવે જોવાનું કે પાછળ કેટલા આંકડા છે. તો 1, 2 અને 3 આંકડા પાછળ છે, એટલે 3 મીંડા પાછળ કરવાના. એટલે 3ની સ્થાન કિંમત થઈ જાય 3000. હવે આપણને એવું કહે કે 5ની સ્થાન કિંમત કેટલી થાય, તો 5ની સ્થાન કિંમત કહે એટલે સૌથી પહેલાં 5 લખવાના. હવે પાંચડાની પાછળ કેટલા આંકડા છે, તો 1, 2, 3 અને 4. 4 આંકડા છે એટલે પાછળ આપણે 4 મીંડા કરવાના. હવે આપણને એવું કહે કે 4ની સ્થાન કિંમત કેટલી થાય, તો આ 4 પહેલાં લખી દેવાના. પછી જોવાનું કે પાછળ કેટલા આંકડા છે, તો અહીંયા તો કોઈ આંકડો પાછળ છે જ નહીં, તો પાછળ મીંડું મૂકવાનું ન આવે. જો તમે પાછળ મીંડું મૂકો એટલે કે 40 લખો તો ખોટું પડે. એટલે 4ની સ્થાન કિંમત થઈ જાય ફક્ત 4. પછી તમને એવું પૂછે કે 0ની સ્થાન કિંમત કેટલી થાય, તો 0ની સ્થાન કિંમત હંમેશા 0 જ રહે. હવે પછી એક પ્રશ્ન એવો પણ પૂછે કે કયા અંકની સ્થાન કિંમત સૌથી વધારે છે. હવે જો સૌથી વધારે પૂછે તો ડાબી બાજુનો એટલે કે પાંચડો જવાબ થાય. સૌથી વધારે કહે તો. અને એવું કહે કે કયા અંકની સ્થાન કિંમત સૌથી ઓછી છે, તો ખાસ ધ્યાન રાખવાનું, દર વખતે છેલ્લો અંક એટલે જમણી બાજુનો છેલ્લો અંક લખવાનો નથી. ખાસ ધ્યાન રાખવાનું. જો સંખ્યામાં 0 આપેલો હોય તો સૌથી ઓછી સ્થાન કિંમત હંમેશા 0ની થાય. પરંતુ જો સંખ્યામાં 0 ન આપેલો હોય, એટલે માની લો કે અહીંયા કદાચ આપણને 9 આપેલા હોય અને હવે એમ કહે કે કયા અંકની સ્થાન કિંમત સૌથી ઓછી છે, તો જવાબ આવે 4. પણ જો સંખ્યામાં 0 હોય અને એવું કહે કે કયા અંકની સ્થાન કિંમત સૌથી ઓછી છે, તો જવાબ આવે 0. એટલે ખાસ ધ્યાન રાખવાનું, સ્થાન કિંમતમાં ભૂલ ના પડે એનું બહુ ધ્યાન રાખવાનું. ફરી એકવાર સમજી લઈએ કે 3ની સ્થાન કિંમત કહે તો પહેલાં લખવાનો તગડો અને 3 આંકડા પાછળ છે એટલે 3 મીંડા પાછળ કરો. હવે તમને એવું કહે કે બગડાની સ્થાન કિંમત કેટલી થાય, તો બગડો લખવાનો અને 2 આંકડા પાછળ છે એટલે આપણે 2 મીંડા કરવાના. પછી આપણને એવું કહે કે કયા અંકની સ્થાન કિંમત સૌથી વધારે, તો ડાબી બાજુનો પહેલો અંક લેવાનો. અને એવું કહે કે કયા અંકની સ્થાન કિંમત સૌથી ઓછી છે, તો આમ તો જમણી બાજુનો અંક આવે, પણ જો સંખ્યામાં 0 હોય તો જવાબ થઈ જાય 0. એટલે આ સંખ્યામાં 0ની સ્થાન કિંમત સૌથી ઓછી છે. પરંતુ જો આપણને 0 ના આપેલો હોય અને કોઈ સંખ્યા આપેલી હોય, માની લો કે અહીંયા 6 આપેલા છે અને હવે એવું પૂછે કે કયા અંકની સ્થાન કિંમત સૌથી ઓછી છે, તો જવાબ થઈ જશે 4. તો આ હતો આપણો સ્થાન કિંમતનો વિડીયો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.